આજકાલનો પ્રેમ ચાઇનીઝ રમકડા જેવો થઈ ગયો છે। ચાલે તો ચાંદ તક, નહીતર શામ તક। જી हाँ, એક જમાનામાં પ્રેમ માટે લોકો જીવ આપી દેતા હતા અને આજના જમાનામાં પ્રેમીઓ એકબીજાના જીવ લેતા અચકાતા નથી। ત્યારે આવી જ એક ઘટના રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં બની છે। 4 મહિનાના લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે એવું તો શું બન્યું કે જીવનભરના સાથ આપવાના વચન આપનાર પ્રેમી પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે। ત્યારે કોની છે આ અધૂરી પ્રેમ કહાની? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આ છે નવી નગરી વિસ્તાર। આ વિસ્તારમાં 2 દિવસ અગાઉ સનસની વ્યાપી ગઈ હતી। અનિલભાઈ રાઠોડ નામના વ્યક્તિની ઘરમાં તેમની દીકરી જિજ્ઞાનો મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી। નાની મોટી મજૂરી કામ કરતા અનિલભાઈ તેમની પત્ની અને 2 દીકરી જિજ્ઞા અને કાજલ સાથે સુખી જીવન ગાળતા હતા। ત્યારે 4 મહિના અગાઉ તેમની મોટી દીકરી જિજ્ઞાને પાલન ગામમાં વૈભવ નાયક સાથે પ્રેમ લગ્ન કરી દીધા હતા। જો કે વૈભવના પરિવાર જિજ્ઞાને સ્વીકારી ન હતી, જેના કારણે જિજ્ઞા હાલ તેના પિતાના ઘરે રહેતી હતી અને એક કંપનીમાં નોકરી કરી પિતાને મદદ કરતી હતી। જો કે હવે અચાનક બપોરના સમયે પિતા જ્યારે ઘરની બહાર ગયા ત્યારે દીકરી જિજ્ઞા અને જમાઈ વૈભવ ઘરમાં હાજર હતા। 2 કલાક બાદ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે જાણવા મળ્યું કે જિજ્ઞા કંઈ બોલતી નથી અને બેભાન હાલતમાં ઘરમાં પડી છે। ત્યારે પરિવાર તાત્કાલિક જિજ્ઞાને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી। ત્યારે કસ્તુરબા હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કરી હતી। ઘટનાને પગલે વલસાડ સિટી પોલીસે પિતાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક રીતે જિજ્ઞાના શરીર પર જોવા મળતા મારના નિશાન તેની હત્યા થઈ હોય તેવું ચાળી ખાઈ રહ્યા હતા। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 21 એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે, જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જિજ્ઞાબેન છે, જે અનિલ રાઠોડના દીકરી છે, એમની લાશ મળી આવેલ હતી। તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી। શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે 1-2 ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે। પોતાના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જિજ્ઞાના મોતને લઈને વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી હતી। બનાવના સમયે જિજ્ઞા તેના પતિ વૈભવ સાથે ઘરમાં હાજર હતી, જેના કારણે સિટી પોલીસે સૌપ્રથમ વૈભવની પૂછપરછ કરી હતી। શરૂઆતમાં વૈભવ પોતાને નિર્દોષ જણાવી રહ્યો હતો અને પોતે કશું ન જાણતો હોવાનો રાગ અલાપી રહ્યો હતો। જો કે પોલીસે કરેલી કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્ની જિજ્ઞાની ગળું દબાવીને હત્યા કરી હોવાનો એકરાર કર્યો હતો। વૈભવના પરિવારે જિજ્ઞાને ન સ્વીકારતા 4 મહિનાના લગ્ન જીવનમાં ખટાશ આવી ગઈ હતી। બંને પતિ પત્ની વચ્ચે અનેકવાર મોટા ઝઘડા પણ થયા હતા। તો પતિ વૈભવને પત્ની જિજ્ઞાના ચારિત્ર પર પણ શંકા હતી, જેથી વૈભવ પત્ની જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માંગતો હતો, પરંતુ જિજ્ઞા આ મામલે મચક આપતી ન હતી, જેથી બનાવના દિવસે બંને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આવેશમાં આવીને વૈભવે જિજ્ઞાની ગળું દબાવીને હત્યા કરી હતી। જે બેન છે જિજ્ઞાબેન, એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું, જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મેરેજ થયા ત્યારથી જ એને જિજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી અને એ દિવસે પણ બનાવના દિવસે પણ જિજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું। તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે। 4 મહિના પહેલા પોતાના પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વૈભવ અને જિજ્ઞાએ કોર્ટ મેરેજ કર્યા હતા। જીવનભર એકબીજાને સાથ આપવાના કોલ આપનાર બંને પ્રેમી પંખીડાનો પ્રેમ થોડા સમયમાં જ ફીકો પડી ગયો હતો। વૈભવના પરિવારે જિજ્ઞાને ન સ્વીકારતા વૈભવને પણ પોતાનું ઘર છોડવાની નોબત આવી હતી। વારંવાર બંને વચ્ચે થતા ઝઘડાના કારણે એક પ્રેમ કહાની અધૂરી રહી ગઈ હતી। જો કે સવાલ એ થાય છે કે માત્ર 4 મહિનામાં જ એકબીજાના ચારિત્ર પર શંકા કરનારા દંપતીનો પ્રેમ હતો કે પછી માત્ર શારીરિક આકર્ષણ? હાલ પ્રેમિકા પત્નીની હત્યા કરી પ્રેમી વૈભવને લાંબા સમય જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। ત્યારે નાનકડા ગુસ્સા અને શંકાના કારણે બંને પરિવાર બરબાદ થઈ ગયા છે।